જય શ્રી કૃષ્ણ મિત્રો, ડીશ ડિલાઇટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો ઇન્સ્ટન્ટ હલવો। તો મજાની વાત તો અહીંયા એ છે કે આ હલવામાં આપણે નહીં તો દૂધ, નહીં મિલ્ક પાવડર કે નહીં આપણે માવાનો ઉપયોગ કરીએ। તો આ હલવો કઈ રીતે બનાવું છું તે ચાલો જોઈ લઈએ। તો અહીંયા મેં 2 આવા મોટા એવા ગાજર લીધા છે, જે 250 ગ્રામ ગાજર હશે। તો જો આવા સરસ લાલ કલરના અંદરથી નીકળે ને એવા ગાજરની આપણે પસંદગી કરવાની, જેથી કરીને હલવાનો કલર એકદમ સરસ એવો આવે। તો એને આપણે આવી એકદમ ઝીણી ખમણી હોય ને એનાથી ખમણી લેવાના। જો અહીંયા આપણે કંદુકસ કરવાની બિલકુલ જરૂર નથી, કોઈ એવી ઝંઝટ નથી કરવાની, બસ છાલ ઉતારી અને ખમણી લીધા। તો હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું, 2 મોટી ચમચી જેટલું મેં ઘી કર્યું છે, અને ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે ગાજરને સાતળવાનું છે। તો ગાજરને આપણે ઘીમાં સાતળીશું ને તો એમાં જે પાણીનું મોઇસ્ચર હશે ને એ પણ બળી જશે, અને ઘીનું ફ્લેવર છે ને એ ગાજરમાં બેસી જશે, જેથી કરીને હલવામાં એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। તો આની પહેલાં આપણે સૂકા મેવાને સાતળવાના હોય છે, પણ મેં આની પહેલાં રેસીપી બનાવીને એમાં મેં સાતળી લીધેલા છે, એટલે મારી પાસે સાતળેલા કાજુ બદામ પડ્યા છે। તમારી પાસે જે સૂકા મેવા કરવા હોય ને બધા કરી શકો છો। તો એ પછી આપણે એ જ ઘીમાં ગાજરને સાતળવાનું હોય છે। તો હવે આપણે ગેસની ફ્લેમ થોડીક સ્લો રાખી અને આને ધીમે ધીમે કૂક થવા દેવાનું છે। 2 મિનિટ માટે જ આપણે ગાજરને ઘીમાં સાતળીશું। તો અહીંયા આપણે થોડુંક ગાજર સતળાય ને પછી જ અહીંયા આપણે એ સાકરનો પાવડર કરીશું। તમે અહીંયા ખાંડ પણ વાપરી શકો છો, પણ હું બધી જ રેસીપીમાં સાકર જ વાપરું છું, કેમ કે સાકર છે એ આપણા હેલ્થ માટે બહુ સારી છે। તો હવે મેં જેટલો ગાજર લીધા છે ને એટલે જ મેં સાકરનો પાવડર લીધો છે। જો મેં પહેલાં થોડો કર્યો છે ને, હવે આટલી સાકર પીગળશે ને પછી હું એ બીજો પાવડર કરી દઈશ। તો તમને એમ થશે કે એ સરખું જ માપ લીધું છે તો બહુ ગળ્યો નહીં થઈ જાય, પણ નહીં થાય, કેમ કે હું આમાં જે સામગ્રી ઉમેરીશ ને એ સામગ્રી પણ એટલી જ હું લઈશ, 1 વાટકો જેટલી જ લઈશ। તો એ હું શું કરવાની છું એ વિડીયોને આગળ જોતા રહેજો। તો તમે જુઓ, આમાં ખાંડ આપણી સાકર આપણી ઓગળશે ને એટલે સરસ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જશે। તો આપણે અહીંયા ગાજરને બાફવાની પણ જરૂર નહીં પડે। જુઓ, તમે જોઈ શકો છો ને અહીંયા કે આપણે એકદમ ઝીણું ગાજર ખમણું છે ને તો એ વરાળથી જ કૂક થઈ જાય છે, અને જ્યારે હલવો તૈયાર થશે ને તો ખબર પણ નહીં પડે કે આને આપણે ખમણેલું છે, એવો સરસ સ્મૂધ એવો હલવો બનીને તૈયાર થશે। તો સાકર આપણી અહીંયા પીગળી ગઈ છે, તો હવે અહીંયા હું ગેસની ફ્લેમ હાઈ કરી દઈશ, અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું, જેથી કરીને ગાજર છે ને એકદમ સરસ એવા બફાઈ જશે, એમાં કચાશ બિલકુલ નહીં રહે। તો જો આ રીતે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે છોડી દેવાનું, ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની। તો તમે જોઈ શકો છો ને કે ગાજરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, અને એ સાકરનું આપણે પાણી પણ જુઓ થોડુંક બળવા લાગ્યું છે, બબલ્સ થવા માંડી ગયા છે, મીન્સ કે પાણી બળી ગયું છે। તો હવે અહીંયા આ સ્ટેજ ઉપર આપણે જે સામગ્રી પધરાવીશું ને એ સામગ્રી છે અહીંયા કન્ડેન્સ મિલ્ક, એ મેં ઘરે બનાવેલું છે। જુઓ, તમે જોઈ શકો છો ને, બજારમાં આ સુમૂલનું કન્ડેન્સ મિલ્ક પેકિંગમાં ડબલામાં મળે છે। તમારી પાસે જો ઘરે બનાવવાનો સમય ન હોય ને તો તમે એ પણ લઈને આમાં કરી શકો છો। તો આ મિલ્કનો પાવડર આ મિલ્કનો ફ્લેવર આમાં બહુ સરસ એવું આવશે। તો આ રીતે તમે જો કરશો ને તો માત્ર 8 જ મિનિટમાં હલવો તમારો બનીને તૈયાર થઈ જશે, બિલકુલ ઓછા સમયમાં। તો હવે આપણે એ કન્ડેન્સ મિલ્કમાં જે મોઇસ્ચર હોય છે ને દૂધનું, એ બળે ને ત્યાં સુધી એને કૂક થવા દેવાનો છે। અને હવે પછી અહીંયા હું 4 થી 5 એલચીના દાણાને પાવડર કરી અને કરું છું, અને જો આ મેં કાજુ અને બદામના થોડાક નાના ટૂંક કર્યા છે ને થોડાક મોટા ટૂંક રાખ્યા છે। આ રીતે હું એને હલવામાં કરી દઈશ, જેથી એમનો દેખાવ પણ સરસ આવે અને એનો ક્રંચ પણ બહુ સરસ આવે।
તો હવે તમે જોઈ શકો છો ને કે હલવો આપણો ઘાટો થવા લાગ્યો છે. તો ગેસની ફ્લેમ આપણે થોડીક સ્લો કરી દેવાની. અને હવે જુઓ, તમે જોઈ શકો છો ને કે કડાઈને પણ ચોળવા લાગ્યો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દેવાનો અને કડાઈમાં ને કડાઈમાં આપણે એને ઠરવા દેવાનો છે. તો હવે મેં નીચે ઉતારી અને ઠરવા માટે મૂકેલો હતો, તો હલવો મારો ઠરી ગયો છે. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે ઘાટો એવો થઈ ગયો છે. બિલકુલ આમાં પાણીનું કે દૂધનું મોઇશ્ચર નથી. તો એક બાઉલમાં આપણે એને સર્વ કરીશું. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે ખબર પણ નથી પડતી ને કે આને આપણે ખમણેલા છે. તો જો આ રીતે તમે પણ બનાવશો ને તો ન કંદુકસ કરવાની ઝંઝટ કે ન બાફવાની ઝંઝટ, બિલકુલ ઇન્સ્ટન્ટ 8 મિનિટમાં બનીને હલવો આપણો તૈયાર થઈ જાય છે. તો ઉપરથી હું હવે કાજુ અને બદામની મેં સ્લાઇસ કરી છે એનાથી સજાવી દઈશ. જો તમે ગાજર ખાતા હોય ને ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ને તમને આજ્ઞા હોય, તમારા ઘરમાં ખવાતા હોય, તો બિલકુલ ઠાકોરજીને અરોગાવી જો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે આ હલવો તમને કેવો લાગ્યો. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.